ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર જોઈશું મિત્રો। 81 નંબર છે માનવ જીવન સતત। માનવ જીવન સતત છે તો જવાબ શું થશે? વિકાસ પામતું જ રહે છે। માનવીનું જે જીવન છે એ સતત શું વિકાસ પામતું જ રહે છે। 82 નંબર છે વિકાસને ધ્યાનમાં રાખીને ડગલું ભરવામાં ન આવે તો શું સમસ્યા સર્જાય છે? વિકાસને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં ન આવે તો શું સમસ્યા સર્જાય? તો જવાબ થશે પ્રગતિ અટકી જાય છે। શું થાય છે? પ્રગતિ છે એ અટકી જાય છે। મિત્રો, આપણે આજે પીટીસી ડીએલએડ મોડ્યુલ પ્રશ્નોત્તરી આધારિત જે શ્રેણી છે તો એ શ્રેણીમાંથી આપણે હમણાં જે ટેટ 1 જે પરીક્ષા લેવાઈ 2025 ડિસેમ્બરમાં, તો એમાં પણ ઘણા પ્રશ્નો મિત્રો આ શ્રેણીમાંથી પૂછાઈ ગયેલ છે। તો આવનાર ટેટની પરીક્ષામાં પણ તમને આ શ્રેણી છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, આ પ્રશ્નોત્તરી શ્રેણી। આગળ જોઈએ। 83 નંબર છે માનવ જન્મથી શરૂ કરી મૃત્યુ પર્યંત। તો માનવ છે જન્મથી શરૂ કરી મૃત્યુ પર્યંત શું તો વિકાસ પામતો હોય છે। માનવના જન્મથી મૃત્યુ સુધી જે સમયગાળો છે એમાં એનો વિકાસ થતો જ રહે છે, અટકતો નથી। 84 નંબર જોઈશું કયા કયા ક્ષેત્રે વિકાસનું આવર્તન થતું રહે છે? કયા કયા એવા ક્ષેત્રો છે તો વિકાસનું આવર્તન શું તો થતું રહે છે? તો જવાબ થશે વ્યક્તિના વિચારોનો વિકાસ હોય। વ્યક્તિના જે વિચારો છે તો એનો વિકાસ હોય, પછી જીવનશૈલીનો વિકાસ હોય, વ્યક્તિના શું તો જીવન જીવવાની જે શૈલી છે એનો વિકાસ હોય, કે પછી તે સમગ્ર દેશની કે વિશ્વની પ્રગતિનો વિકાસ હોય। દરેક ક્ષેત્રે વિકાસનું આવર્તન થતું રહે છે। તો દરેક ક્ષેત્રે શું વિકાસનું આવર્તન થતું રહે છે। મિત્રો, આ શ્રેણી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ પીટીસી ડીએલએડ મોડ્યુલ આધારિત જે પ્રશ્નોત્તરી શ્રેણી છે એ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપજો। ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને મળતી રહે। 85 નંબર પ્રશ્ન જોઈશું માતૃભાષાના ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમમાં મુખ્ય કેટલા હેતુઓ નક્કી કરવામાં આવ્યા છે? 1 થી 8નો જે માતૃભાષાનો અભ્યાસક્રમ છે તો એમાં કયા કયા હેતુઓ છે નક્કી કરવામાં આવ્યા છે અને કયા કયા છે એ? તો 5 હેતુઓ છે। કુલ કેટલા હેતુઓ છે? તો 5 હેતુઓ છે। એ હેતુઓને ટૂંકમાં આપણે અહીં લીધેલા છે અને એની ટૂંકમાં માહિતી પણ અહીં લીધેલ છે। તો એક છે અર્થગ્રહણ। તો પહેલો કયો છે? અર્થગ્રહણ। તો એનું માધ્યમ શું છે? તો અર્થગ્રહણ કઈ રીતે? તો સાંભળીને અર્થગ્રહણ, જોઈને અર્થગ્રહણ, વાંચીને કે અનુભૂતિ વડે અર્થગ્રહણ કરી શકાય છે। પછી બીજો જે હેતુ છે તો એ છે અભિવ્યક્તિ અને પ્રત્યાયન। તો અભિવ્યક્તિ અને પ્રત્યાયનનું માધ્યમ તો મૌખિક અભિવ્યક્તિ પ્રત્યાયન, લેખિત અભિવ્યક્તિ અથવા તો સાંકેતિક એટલે કે સંકેતો વડે અભિવ્યક્તિ। પછી છે સર્જનાત્મકતા। તો ત્રીજા નંબરનું છે સર્જનાત્મકતા। તો નવી વસ્તુનું નિર્માણ કરવું। સર્જનાત્મકતામાં શું આવશે? તો નવી વસ્તુનું નિર્માણ કરવું, પછી જૂની વસ્તુમાં નવીનતા ઉમેરવી એટલે કે અપડેટ કરવું। શું? અપડેટ કરવું। 4 નંબર છે વ્યવહારિક ઉપયોજન। શું? વ્યવહારિક ઉપયોજન। તો ઔપચારિક શિક્ષણ જે સ્કૂલમાં મેળવી લીધા પછી, ઔપચારિક શિક્ષણ જે સ્કૂલેથી મેળવી લીધા પછી જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવો, વ્યવહારમાં પોતાના જીવનમાં એનો શું ઉપયોગ કરવો। 5મો છે તાર્કિક ચિંતન। તો ઘટના, કોઈ ઘટના છે એ ઘટના પાછળનું કાર્યકારણ સંબંધ, જે કાર્યકારણ સંબંધ છે, કોઈ કાર્ય છે તો એનું પાછળનું કારણ છે તો એ બાબતે શું મનન કરવું, માનસિક જે વિચારની પ્રક્રિયા છે એ કરવી। તો આપણે ટૂંકમાં આ શું જે હેતુઓ છે એની ટૂંકમાં માહિતી આપણે અહીં લઈ લીધી। 86 નંબર છે માતૃભાષાના હેતુઓના વિધાનોમાં અધ્યયનનો ક્રમિક વિકાસ એટલે? અધ્યયનનો જે ક્રમિક વિકાસ કહેવાય છે એને શું કહેવામાં આવે છે? જવાબ તો વિકાસાત્મક આવર્તન। માતૃભાષાના જે હેતુઓ છે તે હેતુઓના વિધાનોમાં જે અધ્યયનનો ક્રમિક વિકાસ છે એ વિકાસાત્મક આવર્તન કહેવાય છે। 87 નંબર જોઈશું દરેક હેતુના ધોરણવાર વિધાનોમાં। દરેક હેતુ છે તો એ દરેક હેતુના ધોરણવાર વિધાનોમાં અભ્યાસક્રમ તો જવાબ ક્રમશઃ આગળ વધે છે। શું થાય છે? તો ક્રમશઃ આગળ વધે છે। 88 નંબર છે માતૃભાષાના અભ્યાસક્રમના 5 હેતુના વિધાનો શેને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે? આ માતૃભાષાના જે અભ્યાસક્રમના 5 હેતુઓ છે તો એ કઈ બાબતને ધ્યાનમાં રાખીને
નક્કી કરવામાં આવેલા છે? તો જવાબ થશે વિદ્યાર્થીની વય કક્ષા અનુસાર. વિદ્યાર્થી જે છે તો એ વિદ્યાર્થીની વય કક્ષાને અનુસાર શું નક્કી કરવામાં આવેલા છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો, જેથી કરીને ટેટ 1ની તૈયારી કરતા મિત્રોને ખૂબ જ ઉપયોગી થાય. 89 નંબર જોઈશું. કયા ધોરણમાં વિદ્યાર્થી સરળ સચિત્ર જ્ઞાનકોશનો ઉપયોગ કરી શકે છે? કયું ધોરણ છે? તો એ ધોરણમાં વિદ્યાર્થી છે સરળ, કેવો? તો સરળ અને સચિત્ર, ચિત્ર સાથેનો જે જ્ઞાનકોશ આવે છે, કયો? તો સરળ સચિત્ર જ્ઞાનકોશનો ઉપયોગ કરી શકે છે. તો ધોરણ 4. જવાબ શું આવશે મિત્રો? તો ધોરણ 4 આવશે. તો ધોરણ 4માં વિદ્યાર્થી છે એ સરળ સચિત્ર જ્ઞાનકોશનો, સરળ કેવો હોવો જોઈએ? તો સરળ અને સચિત્ર, ચિત્ર સાથેનો જે જ્ઞાનકોશ છે તો એ ઉપયોગ કરી શકે છે. 90 નંબર છે. ધોરણ 5માં વિદ્યાર્થી પાસે કેટલા શબ્દોનું શબ્દ ભંડોળ બને છે? ધોરણ 5 છે તો એ 5મા ધોરણમાં વિદ્યાર્થી પાસે કેટલા શબ્દોનું શબ્દ ભંડોળ બની જાય છે? તો જવાબ થશે 3000 શબ્દોનું. કેટલા? તો 3000 શબ્દોનું શબ્દ ભંડોળ બને છે. 91 નંબર જોઈશું. વિકાસાત્મક આવર્તનનું એક ઉદાહરણ. તો વિકાસાત્મક આવર્તનનું આપણે એક ઉદાહરણ જોઈએ તો જવાબ થશે કોઈ પણ યંત્રમાં વપરાતી સ્પ્રિંગ કે સાદી સ્પ્રિંગ. તો મોડ્યુલમાં શું આપેલું છે ઉદાહરણ? તો કોઈ પણ યંત્રમાં વપરાતી સ્પ્રિંગ કે સાદી સ્પ્રિંગ. આ એક શું? તો વિકાસાત્મક આવર્તનનું એક ઉદાહરણ છે. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે તમે પ્લેલિસ્ટનો ઉપયોગ કરી શકો છો. પ્લેલિસ્ટમાં જઈને તમે વિષય વાઇઝ જે મોડ્યુલ્સના વિડીયો છે એ ત્યાં જઈને જોઈ શકો છો. 92 નંબર જોઈશું. હેતુઓનું આવર્તન એટલે? હેતુઓનું આવર્તન એટલે તો જવાબ થશે એકબીજા પર આધારિત હોવા છતાં, એકબીજા પર આધારિત હોવા છતાં સંકળાયેલું જ છે. શું? તો હોવા છતાં સંકળાયેલું જ છે, તેનો ક્રમશઃ વિકાસ થતો જોવા મળે છે. હેતુનું મૂળ એક જ છે, પરંતુ ધીરે ધીરે તેનો વ્યાપ વધતો જાય છે. હેતુઓનું આવર્તન છે તો એકબીજા પર આધારિત છે. કેવા છે? એકબીજા પર આધારિત છે, તેમનો ક્રમશઃ વિકાસ થતો જોવા મળે છે. હેતુનું મૂળ એક છે, પરંતુ ધીરે ધીરે તેનો વ્યાપ વધતો જાય છે. 93 નંબર જોઈશું. ધોરણ 4ના વ્યવહારિક ઉપયોજન વિધાન. ધોરણ 4નો જે હેતુ છે, કયો હેતુ? તો વ્યવહારિક ઉપયોજન એમાં વિધાન છે 4.6 અંતર્ગત હેતુ. તો હેતુ છે એનું લિંગ, વચન, કાળ, વિરામચિહ્નો, પછી છે શબ્દકોશ ક્રમ અને પ્રત્યયોનો સમજપૂર્વક ઉપયોગ કરે. જ્યારે આ જ કૌશલ્ય અંતર્ગત ધોરણ 5માં 4.6 પર આપેલ વિધાન કયું હશે? તો શું હશે મિત્રો? તો જવાબ થશે વિરામચિહ્નો, સંજ્ઞા, સર્વનામ, ક્રિયાપદ વગેરેનો સમજપૂર્વક ઉપયોગ કરે. તો આ વ્યવહારિક ઉપયોજન જે ધોરણ 4માં પછી ક્રમશઃ ધોરણ 5માં જે વિધાન છે એ અહીં આપણે જોયું. 94 નંબર જોઈશું. જે રીતે દરેક ધોરણના અધ્યયન ક્ષેત્રો પ્રમાણે હેતુઓ ક્રમશઃ વિકાસાત્મક આવર્તન પામે છે, તે રીતે જે રીતે દરેક ધોરણના અધ્યયન ક્ષેત્રો, દરેક ધોરણના જે અધ્યયન ક્ષેત્રો પ્રમાણે હેતુઓ છે તો એ શું? તો ક્રમશઃ વિકાસાત્મક આવર્તન પામે છે. જે હેતુઓ છે એ ક્રમશઃ વિકાસાત્મક આવર્તન પામે છે, તે રીતે તો જવાબ થશે દરેક ધોરણના જુદા જુદા અધ્યયન ક્ષેત્રોમાં, દરેક ધોરણના જુદા જુદા જે અધ્યયન ક્ષેત્રોમાં શું આંતર સંબંધ ધરાવે છે. શું ધરાવે છે? તો દરેક અધ્યયન ક્ષેત્રમાં આંતર સંબંધ ધરાવે છે. 95 નંબર જોઈશું. તો માતૃભાષાના શિક્ષણમાં હેતુઓ અલગ અલગ છે, પણ માતૃભાષાના જે શિક્ષણમાં જે હેતુઓ છે તો એ હેતુઓ કેવા છે? અલગ અલગ છે, પણ જવાબ એકબીજાની સાથે ક્યાંક ને ક્યાંક કડી રૂપે જોડાયેલા હોય છે. તો માતૃભાષા શિક્ષણમાં જે હેતુઓ આપેલા છે એ ભલે અલગ હોય, પણ એ એકબીજાની સાથે કડી રૂપે જોડાયેલા જ છે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો, મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળતી રહે. 96 નંબર જોઈશું. ભાષા શિક્ષણમાં દરેક હેતુઓ. ભાષા શિક્ષણમાં જે દરેક હેતુઓ છે તો જવાબ થશે આંતર સંબંધ ધરાવે છે. શું? તો આંતર સંબંધ ધરાવે છે, એકબીજા સાથે જોડાયેલા છે. 97 નંબર છે.
અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કયું છે? અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું, તો જવાબ થશે કથન. કથન એ અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું છે. 98 નંબર છે, અર્થગ્રહણ એ શેની સાથે જોડાયેલું છે? અર્થગ્રહણ છે તો એ શેની સાથે જોડાયેલું છે? તો જવાબ થશે અભિવ્યક્તિ અને પ્રત્યાયન. શું આવશે મિત્રો? તો અભિવ્યક્તિ અને પ્રત્યાયન સાથે અર્થગ્રહણ જોડાયેલું છે. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. 99 નંબર જોઈશું, અર્થગ્રહણ એ કયા સ્વરૂપે વ્યક્ત થાય છે? અર્થગ્રહણ છે એ કયા સ્વરૂપે વ્યક્ત થાય છે? તો જવાબ થશે લેખિક અભિવ્યક્તિ કે સર્જનાત્મક સ્વરૂપે. અર્થગ્રહણ છે એ લેખિત અભિવ્યક્તિ સ્વરૂપે કે સર્જનાત્મક સ્વરૂપે વ્યક્ત થાય છે. 100 નંબર જોઈશું, અભિવ્યક્તિ અને પ્રત્યાયન હેતુના અધ્યાપન દરમિયાન કયા હેતુનો આંતરસંબંધ જોવા મળે છે? અભિવ્યક્તિ છે અને પ્રત્યાયન જે હેતુ છે એના અધ્યાપન દરમિયાન તો કયા હેતુનો આંતરસંબંધ છે આપણને જોવા મળે છે? તો જવાબ થશે વ્યવહારિક ઉપયોજન. કયો હેતુ? તો વ્યવહારિક ઉપયોજન. મિત્રો, વિડીયો ગમે તો ચેનલ પર એક કોમેન્ટ કરજો મિત્રો, અને વિડીયો શેર કરજો મિત્ર વર્તુળમાં. લાઈક અવશ્ય કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.